છેલ્લા 2 દિવસમાં જ્યારે આપણા બજારો ગઈકાલે બંધ હતા, વૈશ્વિક બજારોની અંદર એક સારી તેજી આપણને આવતી જોવા મળી છે. એનો ચમકારો થોડોક આજે આપણે ગિફ્ટ નિફ્ટીમાં પણ જોઈ રહ્યા છીએ કે જાંગડી એક ગેપ અપ ઓપનિંગના આજના દિવસે સંકેતો મળી રહ્યા છે. હવે સોમવારના દિવસે પણ ઓલરેડી આપણે નીચલા સ્તરેથી એક સારી રિકવરી જોઈ હતી. ભલે આપણે ઘટાડા સાથે બંધ થયા, પરંતુ એક મજબૂત રિકવરી આવી હતી ને આજે રિકવરીનું થોડુંક ફોલોઅપ આપણને પોઝિટિવ આવતું દેખાશે ગેપ અપ સાથે. તો કયા લેવલ્સ ખાસ કરીને આજના દિવસે બજાર માટે તમે ધ્યાનમાં રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ. સો બજારની વાત કરીએ તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ આપણને આજે માર્કેટ્સમાં જોવા મળશે, જેનું મુખ્ય કારણ છે કે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ પોઝિટિવ જઈ રહ્યા છે ને પ્લસ વોર ફ્રન્ટ પર આપણને કોઈ પણ હવે નેગેટિવ ન્યૂઝ નથી મળી રહી. પ્લસ પી સ્ટોક્સના પણ થોડા પોસિબિલિટીઝ લાગી રહ્યા છે વોર ફ્રન્ટ પર, અને ક્રૂડ ઓઇલમાં પણ એક એના લીધે આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો એ ડેફિનેટલી આપણને જે મંડેના આપણને ક્રૂડ ઓઇલ $100 અભાવ જોવા મળે તો એના નીચે અત્યારે ક્રૂડ ઓઇલ ટ્રેડ કરી રહ્યો છે $95-96 આસપાસ. તો એના લીધે જ આપણને એક થોડું ઇન્ડિયન માર્કેટ્સમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે. પ્લસ કાલે એક સારું ડેવલપમેન્ટ આપણને વોર ફ્રન્ટ પર પણ જોવા મળી રહ્યું છે કે પી સ્ટોક્સ હજી પણ પોસિબિલિટી છે અને પાછા નેગોશિએશન્સ થઈ શકે છે. તો ઓવરઓલ એના લીધે એક પોઝિટિવ આપણને મત જોવા મળી રહ્યો છે. માર્કેટ્સની વાત કરીએ તો ડેફિનેટલી હવે જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ આજના દિવસમાં આપણને જોવા મળી શકે છે એ 24,200 અને 24,400 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તે હિસાબે અત્યારે ગિફ્ટ નિફ્ટી 24,200ના લેવલના આસપાસની ઓપનિંગ બતાડેલી, તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે પોઝિશન લોંગ સાઇડની પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મમાં આપણને 24,400 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. જે મેજર સપોર્ટ હવે નિફ્ટીમાં લોંગ સાઇડના પોઝિશન્સ માટે રહેશે એ છે 23,900નો. જ્યાં સુધી નિફ્ટી 23,900ના અભાવ છે ત્યાં સુધી એક સ્ટ્રોંગ લોંગ સાઇડની પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો એક સારું અપસાઇડ આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે, અને 56,000ના અભાવ આપણને બેંક નિફ્ટી પણ ઓપન થતા જોવા મળી શકે છે. તો મેજર જે હવે બેંક નિફ્ટીમાં ટાર્ગેટ બનીને આવે છે 57,000થી લઈને 57,500ના લેવલના આસપાસ છે. તો ડેફિનેટલી વોર ફ્રન્ટની જે આપણને નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આપણને જોવા મળે તો એ હવે ઇન્ડેસીસમાં તો રિકવર થતા જોવા મળી જ રહે છે. તો ઓવરઓલ લોંગ સાઇડની પોઝિશન્સ હોલ્ડ રાખવાની સલાહ રહેશે માર્કેટ્સમાં. એટલે જો ખાસ કરીને માર્કેટમાં તમારી લોંગ પોઝિશન હોય તો હોલ્ડ રાખીને ચાલો, અને જો નથી તો પછી આજના દિવસના ગેપઅપ બાદ તમે ઘટાડે ખરીદદારી કરીને ચાલજો. નિફ્ટીની અંદર તમને 24,200 આજે એક પહેલું હર્ડલ કદાચ ઓપનિંગમાં જ આપણને પાર થતું દેખાય તો 24,400 સુધીના લક્ષ્યાંક, એટલે ત્યાં એક આજે રેઝિસ્ટન્સ છે, અને નીચેમાં 23,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે નિફ્ટી માટે ખાસ કરીને આ રણનીતિ છે. નિફ્ટી બેંકમાં પણ જો આજે કોઈ આપણને ઓપનિંગ થતું જોવા મળે છે તો 57,000 થી 57,500 સુધીના એક લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ અત્યારે